તો આ તરફ વારાણસીમાં પણ મહાશિવરાત્રિએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। કાશી વિશ્વનાથ મહાદેવ ખાતે હર હર મહાદેવના નાદથી માહોલ ભક્તિમય બનેલો જોવા મળી રહ્યો છે। અને માત્ર ત્યાંના સ્થાનિકો પરંતુ દેશ વિદેશથી ભક્તો જે છે તે કાશી વિશ્વનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। ત્યાં પણ વિશેષ ભસ્મ અભિષેક જે છે તે દાદાને કરવામાં આવ્યો, વિશેષ શણગાર જે છે તે કરવામાં આવ્યો છે। અને તેની જે ગલીઓ છે તેમાં અત્યારે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે। પગ મૂકવાની જગ્યા નથી, હૈયો દળાય તેટલું ભીડ જે છે તે ભક્તોની શ્રદ્ધાળુઓની અત્યારે જોવા મળી રહી છે દાદાના દર્શન માટે। દશાશ્વમેઘ ઘાટ છે ત્યાં, આ ઉપરાંત અન્ય જે જગ્યાઓ છે ત્યાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। શ્રદ્ધાળુઓએ રાત્રિના પ્રથમ પ્રહરમાં જ ગંગા સ્નાન પણ કર્યું છે। એ ગંગા સ્નાનનો અન્ય અનુભૂતિ પણ શ્રદ્ધાળુઓએ કરી છે। અને ઘણા બધા એવા ભક્તો છે કે જે દર વર્ષે દર મહાશિવરાત્રિએ ત્યાં દર્શન કરવા માટે આવતા હોય છે અને ગંગા સ્નાન કરવા માટે પણ આવતા હોય છે અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે। આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા। ડ્રોન નજારો પણ સામે આવ્યો છે કે જ્યારે એ રાતના અંધારામાં જ્યારે રોશનીથી ઝગમગતું એ કાશી વિશ્વનાથનું મંદિર અને આસપાસનો જ્યારે વિસ્તાર જોવા મળ્યો ત્યારે ભક્તોને મન આકર્ષનારું આ દ્રશ્ય જે છે તે જોવા મળ્યું, જેને જોઈને સૌ કોઈ મોઢામાંથી બોલી ઉઠ્યા, હર હર મહાદેવ, હર હર મહાદેવ।